अस्सलाम वालेकुम। મ્યુઝ ઈ લર્નિંગ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે આલ્કલાઇન અર્ધધાતુઓની વાત કરતા હતા, સમૂહ બેના તત્વો। લાસ્ટ ટાઈમ આપણે તેના કદ વિશે, ઇલેક્ટ્રોન રચના વિશે અભ્યાસ કરી ચૂક્યા। મિત્રો, આજે આપણે તેની જલીયકરણ એન્થાલ્પી વિશે અભ્યાસ કરીશું। આલ્કલાઇન અર્ધધાતુઓની જલીકરણ એન્થાલ્પી। મિત્રો, જેમ આલ્કલાઇન અર્ધધાતુઓ છે, આલ્કલી ધાતુઓની જેમ તેની જલીકરણ એન્થાલ્પી ઉપરથી નીચે તરફ જઈએ એમ કદના વધવા સાથે ઘટે છે। એટલે કે બેરિલિયમથી બેરિયમ તરફ જલીકરણ એન્થાલ્પી ઘટે, કારણ કે તેનું કદ વધતું જોવા મળે છે। એટલે અર્ધધાતુઓનું મૂલ્ય આલ્કલી ધાતુના મૂલ્યની સાપેક્ષમાં વધુ હોય છે, કારણ કે આ પ્રમાણમાં વધુ જલીકરણ પામેલા જોવા મળે। મેગ્નેશિયમ ક્લોરાઇડ 6H2 અને કેલ્શિયમ 6H2 તરીકે અસ્તિત્વ ધરાવે છે, જ્યારે આલ્કલીની અંદર NaCl અને પોટેશિયમ એ જળયુક્ત હોતા નથી, એટલે કે જળવિહીન જોવા મળે છે। એટલે કે તેના કરતા મૂલ્ય વધુ થયું ને, સોડિયમ પોટેશિયમના ક્ષાર એ જળયુક્ત હોતા નથી, જ્યારે મેગ્નેશિયમ અને કેલ્શિયમના ક્ષાર 6 પાણીના અણુ ધરાવે છે। સમૂહ બેના ભૌતિક ગુણધર્મ, જેથી બેસમાન થઈ જવા દો, રાસાયણિક ગુણધર્મની વાત કરીએ। હવા અને પાણી સાથે પ્રતિક્રિયાત્મકતા। બેરિલિયમ અને મેગ્નેશિયમની સપાટી ઉપર ઓક્સાઇડનું પડ બનાવે છે। એના લીધે એ પાણી પ્રત્યે કેવો છે, નિષ્ક્રિય હોય, પ્રક્રિયા કરે નહીં, પડ બની ગયું હોય સપાટી ઉપર, એટલે રાસાયણિક પ્રક્રિયા કરે નહીં। તેનું પાવડર સ્વરૂપ છે એ તેજસ્વી રીતે હવામાં સળગી ઉઠે અને બેરિયમ ઓક્સાઇડ અને બેરિલિયમ નાઇટ્રાઇડ બનાવે છે। આ વધારે વિદ્યુત ધન હોવાથી ઝગારા મારતા પ્રકાશ સાથે સળગે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમ નાઇટ્રાઇડ આપે છે। કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિલિયમ છે એ ખૂબ જ ઝડપથી અસર પામીને ઓક્સાઇડ અને નાઇટ્રાઇડ આપે છે, અને વધારે પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરે, ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોક્સાઇડ આયન બનાવે છે। એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન પાણી સાથે બનાવે, ઓક્સિજન સાથે ઓક્સાઇડ, નાઇટ્રોજન સાથે નાઇટ્રાઇડ બનાવે। હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા જોઈએ। ખાસ કરીને ઊંચા તાપમાને હેલોજન સાથે પ્રક્રિયા કરી હેલાઇડ આપે છે, M+X2 MX2। જ્યારે એમોનિયમ બેરિલિયમ ફ્લોરાઇડ છે, એનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે તો બેરિલિયમ ફ્લોરાઇડ ઉત્તમ રીતે બનાવી શકાય, અને બેરિલિયમના ક્લોરાઇડ જે ઓક્સાઇડ છે એમાં સરળતાથી બનાવી શકાય છે, જેમ કે BeO+C+Cl2 600 થી 800 કેલ્વિન તાપમાને BeCl2 અને CO માં રૂપાંતર પામે છે। મિત્રો, હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા જોઈએ। ગરમીની હાજરીમાં હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી હાઇડ્રેટ બનાવે છે, જેમ કે બેરિલિયમનું હાઇડ્રેટ, ક્લોરીનનું હાઇડ્રેટ અને ક્લોરીન, બેરિલિયમ ક્લોરાઇડ અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ એની સાથે પ્રક્રિયા કરી અને બનાવી શકાય। એટલે બેરિલિયમના હાઇડ્રેટ માટે કોની પ્રક્રિયા કરવાની? બેરિલિયમ ક્લોરાઇડની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો બેરિલિયમનો હાઇડ્રેટ બને છે, લિથિયમ અને એલ્યુમિનિયમનો ક્લોરાઇડ મુક્ત થાય। એસિડ સાથેની પ્રતિક્રિયાત્મકતા। એસિડ સાથે ઝડપી પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, જેમ કે 2HCl MCl2+H2। રિડક્શન કર્તાની પ્રકૃતિ। આલ્કલી ધાતુની સાથે પ્રબળ રિડક્શન કરતા છે, અને રિડક્શન કરવાની શક્તિ આલ્કલી ધાતુઓ કરતા ઓછી હોય છે। અન્ય ધાતુની સરખામણીએ બેરિલિયમનું મૂલ્ય ઓછું ઋણ છે,
અને રિડક્શન કરતાનો સ્વભાવ વધારે ધરાવે છે. અને અન્ય આલ્કલી ધાતુઓની જેમ એની જલીકરણ એન્થાલ્પી નાનું કદ હોવાથી વધારે છે. એટલે આ આપણે જલીકરણ એન્થાલ્પી શા માટે ઓછી છે એવું કહી શકીએ, નાના કદના લીધે એની જલીકરણ એન્થાલ્પી સાથે સમાવેશ છે. પ્રવાહી એમોનિયા સાથેની પ્રક્રિયા. એમોનિયા સાથે પ્રક્રિયા કરે ત્યારે ઘેરા વાદળી રંગનું દ્રાવણ આપે છે, જે એમોનિયા યુક્ત MnH3 આયન બનાવે છે. જેમ કે X વત્તા YnH3 અને XnH3 અને YnH3 થી દર્શાવી શકાય. તો M સાથે XnH3 અને Y સાથે ઇલેક્ટ્રોન NH3Y દર્શાવી શકાય. તેની હવા, પાણી અને જુદા જુદા એસિડ સાથેની રાસાયણિક પ્રક્રિયા સેમ રિપીટ ક્વેશ્ચન છે. ઉપયોગિતા જોઈએ આપણે આલ્કલી અર્ધધાતુઓની ઉપયોગિતા. મિશ્ર ધાતુની બનાવટમાં ઉપયોગી છે. જેમ કે કોપર અને બેરિલિયમની મિશ્ર ધાતુ છે ખૂબ જ વધારે મજબૂતાઈ અને સ્પ્રિંગની બનાવટમાં વપરાય છે. ઉપરાંત બેરિલિયમ ધાતુનો ઉપયોગ એક્સ કિરણોની ટ્યુબની બારીઓ બનાવવામાં થાય છે. એક્સ કિરણો એની જે પસાર થતા હોય એની ટ્યુબની બારી હોય એની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને મેંગેનીઝ જેવી મિશ્ર ધાતુઓ પણ બનાવી શકાય. મેગ્નેશિયમ એલ્યુમિનિયમ મિશ્ર ધાતુ છે એ વજનમાં હલકી હોવાથી હવાઈ જહાજ બનાવવા માટે વપરાય છે. મેગ્નેશિયમનો ફ્લેશ એ પાવડરમાં, બલ્બમાં, ઇન્સેન્ડરી બોમ્બમાં અને સિગ્નલમાં વપરાય છે. MgOH નું દ્રાવણ એ નિલંબન દવાઓમાં એન્ટાસિડ તરીકે વપરાશે. એન્ટાસિડ તરીકેનો યુઝ થશે. મેગ્નેશિયમ એ ટૂથપેસ્ટની અંદર ખાસ એક ઘટક તરીકે વપરાય છે. કેલ્શિયમનો ઉપયોગ ધાતુઓ જે છે એના ઓક્સાઇડમાંથી કાર્બન વડે રિડક્શન કરી મેળવાતી નથી તેમાં વપરાય છે. બેરિલિયમ અને બેરિયમ એ ઓક્સિજન ચક્ર અને નાઇટ્રોજન ચક્રની પ્રતિક્રિયાત્મકતાને લીધે શૂન્યાવકાશ નળીમાંથી દૂર કરવા માટે વપરાય છે. રેડિયમના ક્ષારો રેડિયો ચિકિત્સક પદ્ધતિમાં વપરાય, ઉદાહરણ તરીકે કેન્સરની સારવારમાં. તો મિત્રો આ જો આપણે આલ્કલી સમૂહ તત્વોના ઉપયોગ. નેક્સ્ટ આપણે એના કેમિકલ પ્રોપર્ટીઝ આગળ અભ્યાસ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ.